સુરતમાં વિવિધ સમસ્યાને લઈને લેબર લો પ્રેક્ટિશનર એસોસિએશનના વકીલો કામથી અળગા રહ્યા હતા. નવી કોર્ટમાં પૂરતી સુવિધાનો અભાવ અને પાર્કિંગની સમસ્યાને લઈને વકીલોમાં નારાજગી જોવા મળી રહી છે. સાથે જ ફેમિલી કોર્ટ અન્ય જગ્યાએ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. સુરતમાં નવી કોર્ટને માત્ર લેબર કોર્ટ માટે બનાવવામાં આવી છે. જોકે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા યોગ્ય ન હોવાના આક્ષેપ સાથે લેબર લો પ્રેક્ટિશનર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વકીલોનું કહેવું છે કે નવી કોર્ટમાં આવતા વકીલો તેમજ અરજદારોને પાર્કિંગ સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્ટની આસપાસ યોગ્ય સુવિધાઓના અભાવે વકીલોને મુશ્કેલી પડી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિવિધ સમસ્યાઓના મુદ્દે લેબર લો પ્રેક્ટિશનર એસોસિએશનના સભ્યોએ કામથી અળગા રહી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ વકીલો દ્વારા માંગ કરવામાં આવી છે કે ફેમિલી કોર્ટ માટે અન્ય યોગ્ય સ્થળની ફાળવણી કરવામાં આવે, જેથી બંને કોર્ટની કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકે અને વકીલો તથા અરજદારોને પડતી મુશ્કેલીનો અંત આવે. હવે વકીલોની રજૂઆત બાદ તંત્ર દ્વારા આ સમસ્યાઓના ઉકેલ માટે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. આજે કામથી એટલે અડગા રહેવું પડેલું કે यहाँ જે અમારા લેબર કોર્ટ 1 વર્ષથી નવી કોર્ટ બનાવવામાં આવેલ છે એને ફક્ત લેબર કોર્ટ માટે બનાવવામાં આવેલ છે અને यहाँ લેબર કોર્ટમાં જે લેબર આવે છે, વકીલ લોકો આવે છે, યુનિયન પ્રતિનિધિ આવે છે, यहाँ પાર્કિંગની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ બહુ નાની છે અને એ પાર્કિંગ વ્યવસ્થામાં જેમ તેમ કરીને એને ગાડીને પાર્કિંગ થાય છે અને જે લેબર લોકો આવે છે એના ગાડી બી પાર્કિંગમાં એક દિવસમાં પાર્કિંગ બહાર કરવું પડશે અને यहाँ ફેમિલી કોર્ટ અગર આવે તો यहाँ પાર્કિંગ વ્યવસ્થા અને જે ઉપર જે કોર્ટને અમને જે વ્યવસ્થા આપવામાં આવેલ છે તે વ્યવસ્થા બી ખોવાઈ જાય એવું છે સાહેબ. અને ફેમિલી કોર્ટ અહીંયા આવવાથી એને વાતાવરણ બગડે કે અમારા લેબરના જે રીતે કામ થતું હોય તે કામ થઈ શકે નહીં અને વકીલ લોકોને બી તકલીફ પડે, ગાડી પાર્કિંગ કરવા માટે તકલીફ પડે અને વર્ષોથી અને ગુજરાત હાઈકોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના પ્રેસિડેન્ટ સાહેબને અમને ભરોસો આપેલ છે તમે આટલા દૂર જાઓ, તમને બધા તમામ સગવડ કરી આપીશું. છતાં આજે પણ અમારા મજૂર વકીલભાઈ યુનિવર્સિટી આવે છે, ચા પીવા માટે સગવડ નથી. કેમ અહીંયાથી 40 રૂપિયાની એક ચા છે, મજૂર એક 40 રૂપિયાની ચા પીવી નહીં શકે. જ્યારે અમને સગવડો નથી આપ્યા છે અને આટલા તકલીફમાં આજે બી અમને વિતાવી છે, તેમ છતાં એને ફેમિલી કોર્ટ સમાવેશ કરીને અમારા કામકાજને અમારા જે કામકાજ ચાલે છે તે કામકાજ રોકડ કરવાના, તેને બાધાવિઘ્ન કરવા માટે આ કોશિશ ચાલી રહી છે અને એ તદ્દન ખોટી છે. અને એને ફેમિલી કોર્ટની જગ્યા હોય તો સરકાર પાસે બહુ બધા જગ્યા છે, એને જગ્યા આપવી જોઈએ અને જે બહુ બધા જગ્યા છે ત્યાં જે ફેમિલી કોર્ટ છે તે બનાવવું જોઈએ. ભવિષ્યમાં ફેમિલી કોર્ટ 7 થાય કે 10 થાય એને સરકાર જોવાનું હોય અને એ શ્રમભવન છે આખા પૂરા ગુજરાતમાં જે શ્રમભવન છે ત્યાં કોઈ ઓનલી શ્રમભવન લેબર કોર્ટ માટે છે અને કોઈ બીજો કોર્ટ આવતો નથી. એને આને સુરત માટે શું છે અને એ સરકારની વસ્તુ છે, સરકાર ધ્યાન લઈને એને કોર્ટ આપવું જોઈએ. અને એ જે લેબર કોર્ટમાં જે ફેમિલી કોર્ટ સમાવેશ થાય છે અમને સખત વિરોધ છે. એના માટે આગળ ઉગ્ર આંદોલન કરવાનું છે અને જેલ ભરવાનું કરવાનું છે. કોઈ પણ થાય એને પોલીસ ધરપકડ કરે એ બી અમને જોવા તૈયાર છીએ બધા. એના માટે ફેમિલી કોર્ટ આવે અમને સખ્ત વિરોધ છે અને આજથી અચૂક મોડો સુધી અમારા હડતાલ ચાલુ રાખવાનું.